નમસ્કાર, હું છું જયેશ પારકર. મની નાઇટના આ વિશેષ કાર્યક્રમ મની ટાઈમમાં આપનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં તમારી આવક, કમાણી અને બચતને અસર કરતી હોય તેવી અત્યાર સુધીની લેટેસ્ટ માહિતી અમે પ્રસ્તુત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા ગુજરાતથી. સેમિકન્ડક્ટરની અછતને કારણે ઉદ્યોગોની ઉત્પાદન ગતિ ધીમી થઈ ગઈ છે, ત્યારે ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે, જેના કારણે રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં નવું રોકાણ આકર્ષવામાં મદદ મળશે. આ પોલિસી હેઠળ અમદાવાદ નજીક ધોલેરા સેમિકોન સિટી બનાવવામાં આવશે, જેમાં પ્લાન્ટ શરૂ કરવા માટે 200 એકર જમીન ખરીદનાર કંપનીને 75% સબસિડી તેમજ અન્ય ઇન્સેન્ટિવ મળશે. 2027 સુધી અમલમાં રહેનારી આ પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે અને તેના કારણે 2 લાખ લોકોને રોજગારી મળશે તેવો દાવો સરકારે કર્યો છે. ઘઉંના ભાવમાં ભયંકર ભડકો થયો છે. 27 જુલાઈ બુધવારના રોજ 1 ટન ઘઉંનો ભાવ 23,547ની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયો. ઘઉંના સતત વધતા આ ભાવને અટકાવવા માટે સરકારે 14 મેના રોજ નિકાસ પર અચાનક પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં ઘઉંના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. રાજકોટની મંડીની વાત કરીએ તો અહીં 1 ટન ઘઉંનો ભાવ 23,330 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ઘઉં મોંઘા થવાને કારણે બ્રેડ, બિસ્કિટ અને લોટ જેવી અતિ આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધે તેવી શક્યતા છે. ખેડૂતો પાસે જેટલો પણ ઘઉંનો જથ્થો હતો તે માર્કેટ યાર્ડમાં પહોંચી ગયો છે, એટલે બજારમાં નવો માલ આવવાની શક્યતા ઓછી છે અને સામે ઘઉંની જબરજસ્ત માંગ છે. આગામી દિવસોમાં ઘઉંના ભાવ હજુ પણ વધે તો નવાય નહીં. હવે વાત કરીએ રોકાણની. જો ETF દ્વારા લાર્જ કેપ્સમાં રોકાણની ઈચ્છા હોય તો એસેટ મેનેજમેન્ટ કંપની HDFC મ્યુચ્યુઅલ ફંડના નવા લોન્ચ થયેલા 2 ETF અંગે તમે વિચારી શકો છો. HDFC નિફ્ટી નેક્સ્ટ 50 ETF તમને નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સમાં રોકાણ કરવાની તક આપે છે. જો તમે થોડું જોખમ ખેડવા તૈયાર હો અને નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સામેલ થનારી સંભવિત કંપનીઓમાં રોકાણ કરવું હોય તો આ ETF પસંદ કરી શકો છો. જો બેન્ચમાર્ક નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 પર લિસ્ટેડ ટોચની 100 કંપનીમાં રોકાણ કરવું હોય તો HDFC નિફ્ટી 100 ETF પસંદ કરી શકો છો. અને આ બંને ETFના NPO ખુલી ગયા છે અને તેની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. એક ખબર વધુ વ્યાજ કમાવાની જોઈ લઈએ. કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દર વધાર્યા છે. જો તમે 365 દિવસથી 389 દિવસની FD કરશો તો 5.7% વ્યાજ મળશે. જો તમારે 5.90% જેટલું ઊંચું વ્યાજ જોઈતું હોય તો તમારે 3 વર્ષ કરતાં વધુ અને 4 વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે FD કરાવવી પડશે. કોટક બેંકની અલગ અલગ મુદ્દતની FDમાં 2.5% થી 5.90% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. સિનિયર સિટીઝનને 0.5% વધુ વ્યાજ મળે છે. આ ઉપરાંત 12 મહિના માટે રિકરિંગ ડિપોઝિટ કરાવવા પર હવે તમને 5.7% વ્યાજ મળશે. કોટક બેંકમાં અલગ અલગ મુદ્દતની રિકરિંગ ડિપોઝિટમાં 4.75% થી 5.90% સુધીનું વ્યાજ મળે છે અને સિનિયર સિટીઝનને 0.5% વધુ વ્યાજ મળે છે. હવે વાત ઓટોમોબાઈલ્સની. કાર કે 2 વ્હીલર ખરીદવા માંગતા લોકો માટે ખરાબ સમાચાર છે, કારણ કે ઓટો ડીલર્સે ઓગસ્ટથી ભાવમાં 1 થી 2% વધારો થવાનો સંકેત આપ્યો છે. ફેસ્ટિવલ સિઝન શરૂ થાય તેની પહેલાં જ આ ભાવ વધારો થઈ શકે છે. કાચા માલના ભાવમાં તીવ્ર વધારો થતો હોવાથી કંપનીઓ પાસે ભાવ વધારા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. 2022માં ઓટો કંપનીઓ ઓછામાં ઓછા 3 વખત ભાવ વધારો કર્યો હતો અને હજુ પણ ભાવ વધવાની શક્યતા છે. હવે બાઇકની વાત કરીએ. હીરો મોટોકોર્પે તેના સૌથી વધુ વેચાતા મોડેલ્સ પૈકીના એક મોડેલ સ્પ્લેન્ડરનું નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. આ વેરિયન્ટ સુપર સ્પ્લેન્ડર કેનવાસ બ્લેક એડિશન તરીકે ઓળખાશે. આ વેરિયન્ટના 2 અલગ અલગ મોડેલની કિંમત 77,430 રૂપિયા અને 81,330 રૂપિયા છે. ભારતની સૌથી મોટી 2 વ્હીલર કંપની હીરોએ દાવો કર્યો કે તેનું 125cc નવું બાઇક 1 લીટરમાં 60 થી 68 કિલોમીટરની માઇલેજ આપશે. હવે એક ખબર શેર બજારની. ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી દીધી છે. જો તમારી પાસે ટાટા સ્ટીલના શેર હશે તો તમે સ્ટોક સ્પ્લિટમાં ભાગ લઈ શકશો, પરંતુ તેના માટે તમારી પાસે રેકોર્ડ ડેટ અગાઉના 2 દિવસ પહેલા આ શેર હોવા જરૂરી છે.
તેની રેકોર્ડ ડેટ 27 જુલાઈ 2022 છે. 29 જુલાઈએ કંપની નક્કી કરશે કે તમે લાયક શેરધારક છો કે નહીં. ટાટા સ્ટીલ 1:10ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ કરી રહી છે, એટલે એક શેરની સામે તમારા ડીમેટ એકાઉન્ટમાં 10 શેર જમા થશે. અન્ય એક બ્લુ ચિપ કંપની બજાજ ફિનસર્વનું બોર્ડ 28 જુલાઈએ સ્ટોક સ્પ્લિટની દરખાસ્ત પર નિર્ણય કરવાનું છે. કંપની તેના શેરધારકોને બોનસ શેર આપવા માંગે છે. સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેરના સમાચારને પગલે બજાજ ફિનસર્વેમાં આખરે કાઉન્ટરની અંદર ખરીદી જોવા મળી છે. ઝોમેટોના સમાચાર આખરે કેમ ભૂલાય? ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ચાલુ સપ્તાહે શેરધારકોને જબરજસ્ત આંચકા આપ્યા. સોમવારે 11% તૂટ્યા બાદ મંગળવારે પણ 10% તૂટેલો ઝોમેટોનો શેર બુધવારે 40.55 રૂપિયાની 52 સપ્તાહની બોટમે પહોંચી ગયો. ઝોમેટોમાં 1 વર્ષનો લોકિન પીરિયડ પૂર્ણ થઈ રહ્યો હોવાથી તેના કાઉન્ટરમાં વેચવાલી જોવા મળી. એકાદ મહિનામાં અન્ય કંપનીઓના શેર્સમાં પણ લોકિન પીરિયડ પૂરો થવાનો છે, જેમાં તત્વચિંતન, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ, રોલેક્સ, દેવયાની, કાર ટ્રેડ વગેરેનો સમાવેશ થાય છે. અને આ સ્ટોક્સમાં રોકાણ જાળવી રાખવું કે નહીં તેનો નિર્ણય લેવા માટે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો વહેલી તકે સંપર્ક કરી લેવો. જો તમારી પાસે વેદાંતાના શેર હોય તો આ સમાચાર કામના છે. માઇનિંગ કંપની વેદાંતામાં ડિવિડન્ડની રેકોર્ડ ડેટ 27 જુલાઈ છે અને તેના 2 દિવસ પહેલાં જો તમારી પાસે આ કંપનીના શેર હશે તો તમારા ખાતામાં ડિવિડન્ડ જમા થશે. વેદાંતાના બોર્ડે 19 જુલાઈએ 19.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું, જે આ વર્ષનું બીજું ડિવિડન્ડ છે. નાણાકીય વર્ષ 2022-23 માટે જાહેર થયેલા આ ડિવિડન્ડના સમાચારને પગલે વેદાંતાના શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે.